હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે હાંડવો બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો આપણે ચણાની દાળ, અડદની દાળ, ચોખાને મિક્સમાં રાત્રે બોળી લીધા હતા। પછી સવારે તેમાંથી પાણી કાઢી અને તેને મિક્સર જારમાં નાખીને પીસી લેવું। તેમાં છાશ કે દહીં નાખી લેવા, જેથી તે સ્વાદ ખાટો સરસ લાગશે। પછી બેટરની થિકનેસ આ પ્રમાણે રાખવી। પછી આથો લાવવા માટે તેને આખો દિવસ માટે ઢાંકીને મૂકી દેવું। આથો આવી જાય એટલે આપણે તેમાં વઘાર કરી લઈશું। વઘારિયામાં તેલ નાખી લેવું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરમાં ઈનો નાખી લેવું। પછી તેને હલાવીને મિક્સ કરી લેવું। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો અને હળદર નાખી પછી બેટરમાં નાખી લેવું। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું અને મિક્સ કરી લેવું। આમાં તમે વેજીટેબલ પણ નાખી શકો છો। પછી એક કડાઈમાં તેલ મૂકી તેલમાં તલ નાખીને તેની ઉપર બેટર નાખી લેવું અને પછી આ રીતે ગોળ શેપમાં પાથરી લેવું। પછી તેને એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ પલટાવી લેવું અને થવા દેવું। તમારો ગરમા ગરમ હાંડવો તૈયાર છે। તેને ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।